સૂત્રાપાડામાં યુવકને મારવાનો કેસમાં કોર્ટે ભાજપના 2 નેતા સહિત 4 આરોપીને 2.5 વર્ષની સજા ફટકારી છે. સૂત્રાપાડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સદસ્ય અને સૂત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ સહિત 4 આરોપીઓને 2.5 વર્ષની કેદની સજા ફટકારી છે. આ કેસની વિગતો મુજબ 2019માં ગોરખમઢી ગામના રાજુભાઈ સૂચકને ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સદસ્ય બાબુભાઈ પરમારે ઘરે બોલાવ્યા હતા. ત્યાં સૂત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ બાંભણિયા, કિશનભાઈ વાઢેર અને બચુભાઈ વાઢેર સાથે મળી રાજુભાઈને માર માર્યો હતો. આરોપીઓએ લાકડી, બેટ, ટીકાપાટુથી હુમલો કર્યો. ઇજાગ્રસ્ત રાજુભાઈને પ્રથમ સૂત્રાપાડા સરકારી હોસ્પિટલ, પછી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા. તેમને હાથ, પગ સહિત ગંભીર ઇજાઓ થઈ હતી. કોર્ટે તમામ આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ 323, 325 હેઠળ દોષી ઠેરવ્યા છે. દરેક આરોપીને 6 માસની સાદી કેદ અને ₹1000નો દંડ તેમજ 2 વર્ષની સાદી કેદ અને ₹5000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ચુકાદો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહેવાલ માન્યુઝ સબીર સેલોદ, કોડીનાર.